નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સવાલ છે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને તેના લક્ષણો સમજાવો. 3 માર્કની અંદર પૂછાય એવો સવાલ છે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો આપણે સવાલનું ટાઇટલ આપશું સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને તેના લક્ષણો. સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને તેનું સ્વરૂપ એટલે કે લક્ષણ. તો મિત્રો, સંચાલનના સિદ્ધાંતો જે છે, સંચાલનના સિદ્ધાંતો આપણે કોને કહીશું? તો સંચાલનના સિદ્ધાંતો શા માટે આપેલા છે એની આપણે ચર્ચા કરી છે કે સામાન્ય રીતે સંચાલન કરવા માટેનું જે માર્ગદર્શન જે છે મિત્રો, માહિતી જે છે, સંચાલન કરવા માટેનું માર્ગદર્શન જે માહિતી જે છે આપણે ક્યાંથી મળે છે? સંચાલનના સિદ્ધાંતોમાંથી. તો સંચાલનના સિદ્ધાંતો જે છે, સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને સંચાલન કરવા માટે શું આપે છે? માર્ગદર્શન આપે, મતલબ કે માહિતી આપે છે કે કઈ રીતે તમારે સંચાલન કરવું જોઈએ. તો આ સંચાલનના સિદ્ધાંતો મિત્રો આપણે કોને કહીશું? આ સંચાલનના સિદ્ધાંતોનો અર્થ શું હોઈ શકે એના વિશેનો સવાલ આજે આપણે ભણવાનો છે. તો આપણે ટાઇટલ આપ્યું છે કે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને તેના લક્ષણો. તો કોને કહીશું સંચાલનના સિદ્ધાંતો? તો મિત્રો, આપણે ટેક્સ્ટ બુકની અંદર વ્યાખ્યા આપેલી છે કે સંચાલનના સિદ્ધાંતો એટલે શું. તો વ્યાખ્યા પ્રમાણે જોઈએ કે ધંધાકીય એકમમાં, શેની અંદર વાત કરી છે? ધંધાકીય એકમમાં શું કરવા માટે? તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને કેવું કરવા માટે? સાનુકૂળ કરવા માટે. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. મતલબ આપણી કંપનીની અંદર ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે. તો આપણી કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે, પણ દરેક કર્મચારી નિષ્ઠાથી કામ કરશે એવું જરૂરી નથી. કોઈ કર્મચારીને કંપનીમાં કામ કરવું ન પણ ગમે અને કોઈને વધારે પણ ગમે. કોઈ કર્મચારીને કંપનીમાં કામ કરવું તો બોજારૂપ લાગતું એવું પણ બનતું હોય. તો ધંધાકીય એકમમાં મતલબ આપણી કંપનીમાં કર્મચારી જે છે એ કર્મચારી એટલે એનું વર્તનને કેવું બનાવવા? સાનુકૂળ કરવા માટે. મતલબ કે એના વર્તનને આપણી કંપની પ્રત્યે સાનુકૂળ બનાવવા માટે. કર્મચારીને એમ થવું જોઈએ કે આ કંપની મારી છે, મારે આ કંપનીમાં કામ કરવાનું છે, આમાંથી મને જ પગાર મળે છે. તો કર્મચારીના વર્તનને કંપનીલક્ષી અભિગમ બનાવવા માટે એટલે કે માનવ વર્તનને સાનુકૂળ કરવા માટે શું કરીએ છીએ? તો ધંધાકીય એકમની અંદર માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે શું કરીએ છીએ? અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. અમુક નિયમો અને શું બનાવવું પડે છે? સિદ્ધાંતો ઘડવા પડે છે. શેના માટે આપણે નિયમો અને સિદ્ધાંતો બનાવ્યા મિત્રો? કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને કેવું બનાવવા માટે? સાનુકૂળ કરવા માટે આપણે શું બનાવ્યું? અમુક નિયમો અને સિદ્ધાંતો બનાવ્યા કે જેના દ્વારા માનવીના વર્તનને એટલે કે કર્મચારીના વર્તનને આપણે કંપની લક્ષી અભિગમ બનાવી શકાય, એનું વર્તન કંપની તરફનું બનાવી શકાય. તો એ અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે. તો જે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેના કારણે શું થાય કે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. જેથી ધ્યેય સિદ્ધિ કેવી બને? સરળ બને. જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. મતલબ કે આપણે જે નિયમો અને સિદ્ધાંતો બનાવ્યા છે મિત્રો, તો જે નિયમો અને સિદ્ધાંતો આપણે બનાવ્યા છે એ નિયમો અને સિદ્ધાંતોના કારણે આપણી ધ્યેય સિદ્ધિ કેવી બનશે? સરળ બનશે. કારણ કે નિયમો અને સિદ્ધાંતોના કારણે માનવીનું વર્તન જે છે, કર્મચારીનું વર્તન જે છે, એ કર્મચારીનું વર્તન કેવું બની ગયું છે? હવે કંપની તરફથી બની ગયું છે. તો કર્મચારી હવે નિષ્ઠાથી વફાદારીથી કામ કરશે એટલે આપણી ધ્યેય સિદ્ધિ કેવી બનશે? સરળ બનશે. તો ધ્યેય સિદ્ધિ સરળ બની એની પાછળ પણ જવાબદાર હતું? નિયમો અને સિદ્ધાંતો જવાબદાર હતા.
એકમમાં માનવ વર્તણૂકને કેવું કરવા માટે? સાનુકૂળ કરવા માટે. આપણે શું કર્યું? તો અમુક નિયમો અને સિદ્ધાંતો બનાવ્યા. તો અમુક નિયમો અને સિદ્ધાંતો બનાવ્યા જેના કારણે શું શક્ય બને? ધ્યેય સિદ્ધિ સરળ બને. તો જે નિયમો અને સિદ્ધાંતોના કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને, જેને આપણે શું કહીશું મિત્રો? સંચાલનના સિદ્ધાંતો કહીશું. આપણે ચોપડીની અંદર ટેક્સ્ટ બુકમાં આપેલું છે. આ સિદ્ધાંતોને સરળ બને, આ સિદ્ધાંતોને શું કહીશું? સંચાલનના સિદ્ધાંતો. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. તો આથી મિત્રો સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને, માનવીના વર્તનને કેવું કરવા માટે? સાનુકૂળ કરવા માટે. શું કરવું પડે છે? અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. જેથી શું સરળ બને? જેના કારણે ધ્યેય સિદ્ધિ કે બને? સરળ બને. અને આ સિદ્ધાંતોને આપણે કયા સિદ્ધાંતો કહીએ છીએ મિત્રો? તો આ સિદ્ધાંતોને આપણે કયા સિદ્ધાંતો કહીશું? સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખાવી શકાય. તો આથી મિત્રો સંચાલનના સિદ્ધાંતોના અર્થની વાત. હવે આપણે એનું સ્વરૂપ એટલે કે એના લક્ષણોની આપણે વાત કરવાની છે. તો મિત્રો સંચાલનના સિદ્ધાંતો જે છે, સંચાલનના સિદ્ધાંતો મેં કીધું એમ કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને સંચાલન કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે. એમાંથી એને માહિતી મળે છે કે કઈ રીતે એને સંચાલન કરવું જોઈએ. નિર્ણયો ઘડવા માટે એને દિશા સૂચન કરે છે કે કોઈ નિર્ણય લેવો છે તો કઈ રીતે નિર્ણય લઈ શકે, એનો અમલ કઈ રીતે કરી શકે. કોઈ એકમમાં બઢતી કરવી છે કર્મચારીને, તો કોઈ કંપની કર્મચારીની બઢતી કરવા માટે કર્મચારીના જે અનુભવ છે એને ધ્યાનમાં લેતા હોય, અથવા તો કોઈ કર્મચારી એવું હોય કે કર્મચારી જૂનો હોય એને બઢતી આપતા હોય. આપવાની છે બઢતી, તો દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પડશે એ પણ આ સંચાલનની અંદર આપણે જોવાનું છે. સંચાલનના સિદ્ધાંતો અને એની પ્રયુક્તિ વચ્ચે પણ તફાવત છે કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ શું છે કે સંચાલન કરવા માટેના માર્ગદર્શક બાબતો છે. પ્રયુક્તિ શું છે? તો કે અમલ કરવા વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે. એટલે સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચે પણ તફાવત છે. મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચે પણ તફાવત છે કે મૂલ્યો જે છે કેવા છે? સ્વીકાર્ય છે. એટલે મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચે પણ તફાવત છે. સિદ્ધાંતો અને પ્રયુક્તિ વચ્ચે પણ તફાવત જોવા મળે છે. એની વચ્ચે આ સ્વરૂપ આપણે અલગ અલગ આપ્યા છે. તો જોઈએ સંચાલનના સ્વરૂપ. તો મિત્રો અહીંયા આપણે કહી છે સંચાલનના સિદ્ધાંતો એ વ્યવહારુ તારણ છે, જડ નથી. સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો કેવા છે? વ્યવહારુ છે. મતલબ કે વ્યવહારમાંથી સાબિત થયા છે, અનુભવમાંથી આપણે બનાવ્યા છે. એ જડ નથી. મતલબ કે એની અંદર આપણે ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી શકાય છે. આગળ મિત્રો આપણે કીધું છે કે આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. આ સંચાલનના સિદ્ધાંતો જે છે, આ સંચાલનના સિદ્ધાંતો કાર્ય કરવા માટેનું શું આપે છે? માર્ગદર્શન આપે છે. જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે. કોઈ કાર્ય થાય છે તો એની પાછળ કારણ જવાબદાર છે. એટલે કે કોઈ કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે. અને સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. આ સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો, એ સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને જ્યારે એ સંચાલન કરે છે ત્યારે એને માર્ગદર્શન આપે. સંચાલકો આયોજન કરતા હોય કે વ્યવસ્થા તંત્રની રચના કરતા હોય કે કર્મચારી વ્યવસ્થા ગોઠવતા હોય કે દોરવણીનું કાર્ય કરતા હોય, સંચાલકો જ્યારે સંચાલનનું કોઈ કાર્ય કરી રહ્યા હોય ત્યારે આ સંચાલનના સિદ્ધાંતો એમને માર્ગદર્શક ભૂમિકા ભજવે છે કે કોઈ નિર્ણય લેવા માટેનું એમને શું આપે છે? માર્ગદર્શન આપે છે. આગળ કીધું છે નિષ્ણાતોનું મિત્રો એવું કહેવું છે કે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગે કેવા હોય છે? સત્ય હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. નિષ્ણાતો જે મોટા મોટા સંચાલન શાસ્ત્રીઓ જે છે એ મોટા મોટા સંચાલન શાસ્ત્રીઓ નિષ્ણાતોનું એવું કહેવું છે મિત્રો કે આ સંચાલનના સિદ્ધાંતો જે છે
એ સંચાલનના સિદ્ધાંતો કેવા છે? સત્ય છે, પરંતુ સંપૂર્ણ એટલે કે 100% સત્ય છે નહીં. કારણ કે દરેક જગ્યાએ આ સિદ્ધાંત એક સરખા અમલમાં આવી શકતા નથી. એટલે સિદ્ધાંતો 100% સંપૂર્ણ સત્ય નથી એવું પણ આપણે કહી શકાય. એની અંદર અપવાદ છે. અને સંચાલનના સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોની ઉપરની ચર્ચાને આધારે આપણે એના સ્વરૂપ એટલે કે લક્ષણ પહેલું લક્ષણ કાઢી શકાય, સાર્વત્રિક સ્વીકૃતિ. સંચાલનના સિદ્ધાંતોનું પહેલું સ્વરૂપ કયું છે? સાર્વત્રિક સ્વીકૃતિ. તો મિત્રો સંચાલનના સિદ્ધાંતોનું પહેલું લક્ષણ આપણે કીધું સાર્વત્રિક સ્વીકૃતિ. મિત્રો આપને યાદ છે કે સંચાલન જે છે ને સંચાલન પણ બધી જગ્યાએ જોવા મળે છે. સંચાલન પણ બધી જગ્યાએ જોવા મળે છે. તો જો સંચાલન બધી જગ્યાએ જોવા મળતું હોય તો સંચાલન કરવા માટે આપણે શું ઉપયોગી છે? એના સિદ્ધાંતો. તો જો બધી જગ્યાએ સંચાલન હશે તો બધી જગ્યાએ કોણ હશે? સંચાલનના સિદ્ધાંતો. પણ સિમ્પલ વસ્તુ છે, જ્યાં સંચાલન હશે ત્યાં શું હશે? એના સિદ્ધાંતો. કેમ કે સિદ્ધાંતો વગર સંચાલન શક્ય નથી. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો એ સંચાલનના સિદ્ધાંતો સાર્વત્રિક એટલે કે બધી જ જગ્યાએ સ્વીકૃતિ એટલે સ્વીકારવામાં આવે છે. જેમ મિત્રો સંચાલન બધી જગ્યાએ જોવા મળે છે એમ સંચાલનના સિદ્ધાંતો પણ બધી જ જગ્યાએ સ્વીકારવામાં આવે છે. જોઈએ ટેક્સ્ટ બુકમાં શું કહે છે કે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકે. તો આપણે વાક્ય લખીએ, મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય. સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો એ સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય. મોટા ભાગના, બધા જ એકમોને નથી કીધું, મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય. કે જ્યાં જ્યાં કંપનીની અંદર સંચાલન છે એ કંપનીની અંદર આ સિદ્ધાંતો લાગુ પાડી શકાય. કેમ કે જ્યાં સંચાલન છે ત્યાં એમના સિદ્ધાંતો હશે. પરંતુ આગળ કીધું છે જ્યાં સામૂહિક માનવ પ્રયત્નોની જરૂરિયાત હોય છે ત્યાં સિદ્ધાંતોની આવશ્યકતા. માનવીઓનો સમૂહ હોય ત્યાં આવશ્યકતા. જે જગ્યાએ માણસોનો સમૂહ કાર્ય કરતો હશે, જે જગ્યા પર માણસોનો સમૂહ કાર્ય કરતો હશે એ જગ્યાએ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે સિદ્ધાંતો વગર સંચાલન શક્ય છે નહીં. એટલે જ્યાં મિત્રો માનવીઓનો સમૂહ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્ન કરતો હશે ત્યાં આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં આ સિદ્ધાંતોની જરૂરિયાત એટલે કે આવશ્યકતા રહે છે. આગળ મિત્રો આપણે કીધું છે જો કે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ એકમના શું કહે છે? એકમના પ્રકાર, કદ, સ્વરૂપ મુજબ લાગુ પાડી શકાય. આ સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો એ સંચાલનના સિદ્ધાંતો એકમના પ્રકાર, કદ, સ્વરૂપ મુજબ આપણે લાગુ પાડી શકાય. દરેક એકમમાં એક સરખા જ લાગુ પડશે એવું નથી. એકમનો પ્રકાર કેવો છે, એકમનું કદ કેટલું છે, એમનું સ્વરૂપ કેવું છે એ પ્રમાણે આ સિદ્ધાંતો આપણે લાગુ પાડી શકાય. દરેક એકમમાં એક સરખા લાગુ પાડી શકાશે નહીં. એટલે જ આપણે વાક્ય કીધું મોટા ભાગના ધંધાકીય એકમોમાં લાગુ પાડી શકાય પણ બધી જગ્યાએ એક સરખા લાગુ પડશે નહીં. આગળ કીધું છે મિત્રો પરંતુ મોટા ભાગના એકમોમાં લાગુ પાડી શકાય. તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક છે. સંચાલનના સિદ્ધાંતો શું કહે છે કે એકમના સ્વરૂપ પ્રકાર મુજબ લાગુ પાડી શકાય પરંતુ મોટા ભાગના એકમોને લાગુ પાડી શકાય છે. એટલા માટે આપણે એવું કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો કેવા છે? સાર્વત્રિક છે મિત્રો. બધી જ જગ્યાએ જોવા મળે છે. એટલે સંચાલનના સિદ્ધાંતોનું પહેલું લક્ષણ આપણે સ્વરૂપ એવું કીધું સાર્વત્રિક સ્વીકૃતિ. કે બધી જ જગ્યાએ એનો સ્વીકાર કરવામાં આવે છે. કારણ કે બધી જ જગ્યાએ સંચાલન જોવા મળે તો બધી જ જગ્યાએ એના સિદ્ધાંતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
બીજું સ્વરૂપ, બીજું લક્ષણ આપણે કીધું છે મિત્રો પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોનું બીજું સ્વરૂપ આપણે કીધું છે પરિવર્તનશીલ. તો સંચાલનના સિદ્ધાંતોનું બીજું લક્ષણ આપણે કીધું પરિવર્તનશીલ. મતલબ કે એની અંદર આપણે ફેરફાર કરવો હોય તો ફેરફાર થઈ શકે. સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતોની અંદર પરિવર્તન ફેરફાર કરવો હોય તો એ ફેરફાર થઈ શકે. તો એના માટે આપણે કીધું છે સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી પરંતુ પરિવર્તનશીલ છે. તો આપણે લખીએ ટૂંકમાં જડ નથી. સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ કેવા છે પરિવર્તનશીલ. એમાં આપણે ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી શકાય. તો આગળ કીધું છે મિત્રો સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં પરિવર્તનશીલતાને અવકાશ. કોણ મિત્રોમાં ફેરફાર કરી શકશે? સંચાલક. સંચાલકને જરૂર જણાય ત્યાં ફેરફાર કરી શકે. સંચાલકને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય તે જગ્યાએ સંચાલક સિદ્ધાંતોની અંદર ફેરફાર કરી શકે છે. એટલે સંચાલક જે છે સંચાલકને જરૂર જણાય ત્યાં સંચાલક આ સિદ્ધાંતોમાં શું કરી શકશે? ફેરફાર કરી શકે છે. એટલે સંચાલનના સિદ્ધાંતોની અંદર તમારે ફેરફાર કરવો હોય તો ફેરફાર થઈ શકશે. આગળ મિત્રો આપણે કીધું છે કેટલીક પરિસ્થિતિમાં સિદ્ધાંતો બંધબેસતા ન જણાય તો સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ. આપણે વાક્ય લખીએ સંચાલકને ફેરફાર કરવાની છૂટ. કેમ કે બધી જ પરિસ્થિતિમાં સંચાલનના સિદ્ધાંતો એક સરખું પરિણામ ન આપે એવું પણ બને. એટલે અમુક એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે સંચાલક જે છે સંચાલક આ સિદ્ધાંતોમાં શું કરી શકશે મિત્રો? ત્યારે સંચાલક સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકે છે. એને ફેરફાર કરવાની છૂટ આપવામાં આવે છે અને સંચાલક આની અંદર ફેરફાર કરશે. આગળ મિત્રો આપણે કીધું છે મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ પાડી શકાય પરંતુ નાના એકમોમાં તેટલી જ માત્રામાં શ્રમ વિભાજનનો સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં. બધા જ એકમમાં એક સરખા લાગુ ન પડે. તો લખીએ બધા જ એકમમાં એક સમાન સિદ્ધાંતો લાગુ ન પડે. બધા જ એકમ, નાની કંપની હોય કોઈ મોટું એકમ હોય તો બધા જ એકમની અંદર સંચાલનના સિદ્ધાંતો એક સમાન લાગુ પડશે નહીં. બધા જ એકમની અંદર, એટલે કે નાની કંપની હોય કે મોટી કંપની હોય દરેક કંપનીમાં સિદ્ધાંતો એક સરખા લાગુ પડશે નહીં. કારણ કે નાની કંપની હોય તો એના કર્મચારી ઓછા હોય, મોટી કંપની હોય તો કર્મચારીઓ વધારે હોય. એટલે બધી જ કંપનીમાં સિદ્ધાંતો એક સમાન લાગુ પડશે નહીં. તો આ થયો મિત્રો સંચાલનના સિદ્ધાંતોનું બીજું સ્વરૂપ પરિવર્તનશીલ. આગળ ત્રીજું સ્વરૂપ આપણે કીધું છે સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનના સિદ્ધાંતોનું ત્રીજું સ્વરૂપ કીધું છે મિત્રો સામાન્ય માર્ગદર્શિકા. તો સંચાલનના સિદ્ધાંતોનું ત્રીજું સ્વરૂપ કીધું સામાન્ય માર્ગદર્શિકા, એટલે કે એમાંથી આપણે સામાન્ય માર્ગદર્શન મળે. સંચાલનના સિદ્ધાંતો જે છે એમાંથી આપણે શું મળે છે મિત્રો? સામાન્ય માર્ગદર્શન મળે, માર્ગદર્શિકા છે. તો અહીંયા આપણે કહીએ છીએ કે સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. શું છે? અનુભવોની ફલશ્રુતિ. મતલબ કે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા અનુભવ થયા હોય. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા અનુભવ થાય અને જેવો સંચાલનને અનુભવ થાય સંચાલકને એવો એણે અનુભવ રજૂ કર્યો હોય. એટલે જુદા જુદા અનુભવોની ફલશ્રુતિ છે એવું આપણે કીધું છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમની અંદર વિષમ અને જટિલ સમસ્યાઓ આવે. તો આપણે લખીએ સંચાલન કરતી વખતે વિષમ અને જટિલ સમસ્યાઓ આવે.
તો મિત્રો જ્યારે તમે એકમનું સંચાલન કરો છો ત્યારે તમારી સામે વિષમ અને જટિલ સમસ્યાઓ આવે અને આ સમસ્યાઓનું સમાધાન તમારે કઈ રીતે લાવવું એના માટેનું માર્ગદર્શન મિત્રો તમને ક્યાંથી મળશે? સંચાલનના સિદ્ધાંતોમાંથી મળે. એટલે આગળ આપણે કીધું છે આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમનું કદ અનુસાર કેવું હોય? જુદું જુદું હોય, જે દરેક પરિસ્થિતિમાં એક સમાન એક સરખું પરિણામ આપી શકે નહીં. એકમના સ્વરૂપ મુજબ સમસ્યા હોય, એકમના સ્વરૂપ મુજબ સમસ્યા હોય. મિત્રો જેવું એકમ હશે એ પ્રમાણેની સમસ્યા હોય. મોટું એકમ હોય તો મોટી સમસ્યા હોય, નાનું એકમ હોય તો નાની સમસ્યા હોય. એટલે જેવું એકમ હશે એ પ્રમાણેની સમસ્યા છે. એટલે દરેક એકમ જે છે એ દરેક એકમની અંદર સમસ્યા અલગ અલગ હોય અને સમસ્યા મિત્રો અલગ અલગ હોવાને કારણે દરેક એકમની અંદર આ સિદ્ધાંતો એક સરખું પરિણામ આપી શકતા નથી. એટલે દરેક જગ્યાએ સિદ્ધાંતો એક સમાન લાગુ પડશે નહીં એવું આપણે કહી શકાય. પરંતુ હા, સમસ્યાના સમાધાન માટે આપણે મિત્રો આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય. તો સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકશું મિત્રો? આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. આગળ મિત્રો આપણે કીધું છે કે સમસ્યા પછી આપણે કહી છે કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ કરી શકાય. તો આપણે વાક્ય લખીએ, દરેક એકમને ચુસ્ત રીતે લાગુ ન થાય. આ સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો મિત્રો દરેક એકમને એક સરખા લાગુ નહીં થાય, કારણ કે દરેક એકમની સમસ્યા એના સ્વરૂપ પ્રમાણે કેવી રહેશે? અલગ અલગ. જેવું એકમ એવી સમસ્યા. એટલે દરેક જગ્યાએ સિદ્ધાંતો ચુસ્ત રીતે એક સમાન લાગુ આપણે એક સરખા લાગુ પાડી શકશું નહીં, કારણ કે બધા એકમની સમસ્યા કેવી હશે? જુદી જુદી હશે. એટલા માટે આપણે બધી જગ્યાએ સિદ્ધાંતો એક સરખા લાગુ નહીં થાય. આગળ મિત્રો આપણે કીધું છે સિદ્ધાંતો એ માત્ર માર્ગદર્શક તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઈચ્છિત પરિણામો મેળવી શકાય. કે આ સિદ્ધાંતો દ્વારા આપણે શું કરી શકશું મિત્રો? તો સિદ્ધાંતો દ્વારા આપણે સાનુકૂળ ગમે એવી પરિસ્થિતિમાં સારામાં સારા પરિણામ આપણે મેળવી શકાય છે. એટલે સિદ્ધાંતો દ્વારા આપણે સામાન્ય પરિસ્થિતિની અંદર પણ માર્ગદર્શન મેળવી અને સિદ્ધાંતોનો અમલ કરી સારામાં સારું પરિણામ મેળવી શકાય છે. ત્યારબાદ મિત્રો ચોથું સ્વરૂપ આપણે કીધું છે માનવ વર્તણૂક પર આધારિત. માનવ વર્તણૂક પર આધારિત. તો મિત્રો સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો માનવીના વર્તન ઉપર આધાર રાખે. સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો કોના ઉપર આધાર રાખે મિત્રો? માનવીના વર્તન ઉપર આધાર રાખે. એટલે જ્યારે તમે સિદ્ધાંતોનો અમલ કરો છો ત્યારે તમારે માનવીના વર્તનને ધ્યાનમાં લેવાનું છે કે માનવીના વર્તન ઉપર આ સિદ્ધાંતોની શું અસર થશે. તો જોઈએ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે તો સંચાલનના સિદ્ધાંતો જે છે સંચાલનના સિદ્ધાંતોની ક્યાં અસર થાય? માનવીના વર્તન ઉપર. તો અહીંયા શું કીધું છે કે સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે. સિદ્ધાંતો જે છે મિત્રો એ સિદ્ધાંતો માનવીના વર્તન ઉપર અસર કરે. માનવીના વર્તન ઉપર અસર કરે. કે સંચાલનના સિદ્ધાંતો છે ક્યાં અસર કરશે મિત્રો? માનવીના વર્તન ઉપર અસર કરશે. એટલે આપણે અહીંયા કીધું છે કે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતોના કારણે માનવીના સાથે સીધો સંબંધ રહેલો છે અને એવું કહે છે માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત. માનવીનું વર્તન કેવું બાબત છે મિત્રો? મનોવૈજ્ઞાનિક બાબત છે. અને માનવીનું વર્તન જે છે પરિસ્થિતિ પ્રમાણે શું થાય મિત્રો? બદલાતું રહે છે. તો માનવીનું વર્તન મનોવૈજ્ઞાનિક છે, સમયે સમયે બદલાતું રહે. એમ સિદ્ધાંતો આપણે એક સરખા લાગુ નહીં કરી શકીએ. એટલે છેલ્લે આપણે કીધું સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવું જરૂરી છે. તો મિત્રો ચોથા મુદ્દાનો ટૂંકમાં મુદ્દો એવું કહેવા માંગે કે તમે જેવા સિદ્ધાંતો અમલમાં મૂકો છો એની સીધી અસર ક્યાં થાય? માનવીના વર્તન ઉપર.
તો જ્યારે તમે કોઈ સિદ્ધાંતનો અમલ કરો છો ત્યારે એની અસર શું થશે તમારે અગાઉ વિચારવાનું છે અને પછી સિદ્ધાંતને અમલમાં મૂકવાનો છે. આમ નામ તમારે સિદ્ધાંતને અમલમાં મૂકી દેવાનો નથી. એટલે આપણે કીધું છે કે સિદ્ધાંતો જે છે માનવીના વર્તન ઉપર આધારિત છે, કારણ કે સિદ્ધાંતોને સીધો કોની સાથે સંબંધ છે? માનવીના વર્તન સાથે સંબંધ છે. છેલ્લું પાંચમું લક્ષણ આપણે કીધું છે આકસ્મિકતા. આકસ્મિકતા એટલે કોઈ એવી કોઈ ઇમરજન્સી કોઈ પરિસ્થિતિ હોય, આકસ્મિક પરિસ્થિતિ હોય, એવા સંજોગોમાં આપણે મિત્રો સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા આપણે શું કીધું છે કે સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા છે. કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં, તો આપણે લખીએ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં સિદ્ધાંતો લાગુ પાડી શું કરી શકાય? સિદ્ધાંતો લાગુ પાડી ઇચ્છિત પરિણામ મેળવી શકાય. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે, સંચાલનના સિદ્ધાંતો અનિવાર્ય જરૂરી પરિસ્થિતિમાં તમે લાગુ પાડી શકો ને એમાંથી તમે ઇચ્છિત પરિણામ મેળવી શકો. એકમની અંદર કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને સારામાં સારું પરિણામ મેળવી શકાય. તો અહીંયા આપણે કહીશું જેમ કે કર્મચારીને યોગ્ય અને વાજબી મહેનતાણું મળવું જોઈએ. શું આ યોગ્ય અને વાજબી છે? તે આકસ્મિકતા જરૂરિયાતના આધારે આપણે નક્કી કરી શકાય. ઘણીવાર મિત્રો એવી પરિસ્થિતિ હોય કે એકમની અંદર કર્મચારીને ચૂકવવા માટે વેતન ન હોય, તો આપણે એ સમયે કર્મચારીને વેતન કઈ રીતે ચૂકવવું એના માટેનો પ્રશ્ન ઊભો થાય. તો કહેવાનો મતલબ એવો છે કે એવા સમયે આપણે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને એકમની અંદર સારામાં સારું પરિણામ મેળવી શકાય છે. તો કહેવાનો મતલબ કે આકસ્મિકતા જે છે એ આકસ્મિકતા મિત્રો શું છે? સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક કારણ છે. તો 5 જેટલા મિત્રો આપણે સંચાલનના સિદ્ધાંતોના લક્ષણો એટલે કે એના સ્વરૂપો આપ્યા છે. તો મિત્રો આજનો આપણો સવાલ જે છે, સવાલ અહીંયા પૂરો થાય કે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ આપી તેના સ્વરૂપ એટલે તેનું લક્ષણો સમજાવો. તો સવાલ અહીંયા પૂરો થાય છે મિત્રો. હોમવર્ક ની અંદર તમારે બોર્ડ ઉપર જે પ્રમાણે લખ્યો છે સવાલ, એ પ્રમાણેનો સવાલ તમારે હોમવર્ક ની નોટમાં લખવાનો છે. ફરી એકવાર હોમવર્ક કહું છું મિત્રો, સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને તેના લક્ષણો બોર્ડ પર જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે તમારે